ફાઇનલી મિત્રો તો પહોંચી ગયો છું કાનાભાઈની વાડીએ. તો કાનભાઈની વાડીમાં તો ફાઇનલી કટર તો જો મિત્રો હાલી જ ગયું છે અને ફોન આવતા હતા કાનભાઈને કઈ જુગના છે બધા વિચારતા છે કાનભાઈને કેટલા ભાગમાં આવ્યા કોઈ ઝાઝા બહુ આવ્યા નથી તો ભાઈ એટલામાંથી કાનાભાઈને વિચારે ભાગમાં આવ્યા છે. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. ગુડ મોર્નિંગ બધાને. સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે વહેલા છતાં. જો કે આજે રોજ કરતાં આજે અમે વહેલા કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે કાનાભાઈની વાડીએ. અને કાનાભાઈની વાડીએ શું લેવા જવાનું છે એ પણ તમને કહી દઉં. કાનાભાઈની વાડીએ જવાનું છે આજે ખળું લેવા. રસોડામાં તો મિત્રો બનવા મળે છે આપણી માટે ભાખરી સરસ મજાની બની ગઈ છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો આજે તો જો કે મેં એને કીધું હતું વહેલા છતાં જરાક મારું બનાવી નાખજે, મારે જવાનું છે કાનભાઈની વાડીએ. મેં એને કીધું કે મારી હાટું જમવાનું વહેલા છતાં બનાવી નાખશે. તો શીરાવાનું બનાવી નાખ્યું છે. શીરાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. સરસ મજાની ભાખરી અને વઘારિયા બટેટા અને વેફર બનાવી નાખી છે. અને ચા લઈ લઈએ, ચાલો શીરાઈ લઈએ અને પછી જઈએ. ચાલો તો તમારા ભાઈબંધે શીરાઈ લીધું છે ને હવે જઈએ સીધા કાનભાઈની વાડીએ. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. આખો બ્લોગ ખેતર નો જ આવવાનો છે, મસ્ત મજાનો બનાવવાનો છે. તો જોવાનું ચૂકતા નહીં. ફાઇનલી મિત્રો તો પહોંચી ગયો છું કાનાભાઈની વાડીએ. સામે દેખાય ત્યાં કાનાભાઈની વાડી છે, ત્યાં આપણે જવાનું છે. અને આ છે અપસરો, એની સામે જ આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અને જો કે કાનાભાઈની વાડીએ કટર અત્યારે આવી ગયું છે. અને કાનાભાઈનો ફોન પણ આવ્યો હતો કે સુરેશભાઈ તમે આવો આપણી વાડીએ ને બ્લોગ બનાવીએ. તો કાનાભાઈ પણ વાડીએ લાગે છે. તો ચાલો આપણે પણ ત્યાં જઈએ. લગભગ તો મને એવું લાગે છે કટર મારે થોડુંક મોડું થઈ ગયું છે, કટર પણ હાલી ગયું એવું મને લાગે છે. પણ કાનાભાઈની બધા વાડીએ છે, તો ચાલો જઈએ આપણે કાનાભાઈની પાસે. તો કાનભાઈની વાડીમાં તો ફાઇનલી કટર તો જો મિત્રો હાલી જ ગયું છે. અને કાનભાઈની જો પહેલી બાજુ ઊભા છે. તો જઈએ કાનભાઈની પાસે, કારણ કે કાનભાઈ આપણને ઘણો સમય લાગી ગયો મારે રસ્તામાં. અને ફોન આવતા હતા કાનભાઈને કઈ જુગના. તો કાનભાઈ વિડીયાનું કેમ થાય તો પછી હવે મેં ઉતારી લીધો છે, મેં વિડીયો ઉતારી લીધો પણ તમારું મોડું થયું. તમારે ચાલુ કરી તો ફોન કઈ ઉપાડવાનું તમારું મોડું થઈ ગયું છે. થોડુંક એમાં એવું હતું કે હાલી વી ગયો તમને ફોન કર્યા પણ તમે કઈ ઉતાવળ રાખી થોડા વાટા ઉપર આપણે વિડીયો વાટા ન રાખી. હા, તો અમારા કાનભાઈ જો કે તોય ઉતારી લીધું છે. દર્શક મિત્રો જોઈ શકો છો તમે કે અત્યારે ઘઉંમાં કટર હાલી ગયું છે. અને અમારા જયદીપભાઈ કહ્યું ને અમારી વાટે હતા. જય માતાજી જયદીપભાઈ. તમને ફોન કર્યો પણ આમાં કટરમાં કઈ વાત ન લાગે. હા, એ વાત છે. હા, પણ કાંઈ વાંધો નહીં દર્શક મિત્રો, મુંજાતા નહીં. અમારો ભાઈ બેઠો છે અને ઉતારી લીધો છે વિડીયો સરસ મજાનો. બધા વિચારતા છે કાનભાઈને કેટલા ભાગમાં આવ્યા કોઈ ઝાઝા બહુ આવ્યા નથી. 20 આવ્યા છે, 20 તો ભાઈ એટલામાંથી કાનાભાઈને 20 મણ અત્યારે ભાગમાં આવ્યા છે કાનજીભાઈ ને. ખવાય એટલે અમારા કાનજીભાઈ ને ભાગમાં આવી ગયા છે. 5 વીઘાના ઘઉં હતા અને ભાઈના ભાગમાં એટલે આવી ગયા છે. અને કટર પણ તમે જોઈ શકો છો અત્યારે અવડા ઠૂઠા રહ્યા. તો બધે આ રીતના કઈ કટર કરીને બધું વહી ગયું છે. કાં કાના ભાઈ? હા, કટર આજે વિડીયો તમે ઉતારી લીધો છે. તમારે મૂકો હોય તો હું તમને દે આગળ મારામાંથી. હા, તો આપણે કાનાભાઈ ઉતારી લઈએ. ભલે આપણે મોડું થયું પણ કહેવાય છે ને, આમ તો કે અમારો ભાઈ જ છે એટલે એને બધી મહેનત કરીને ઉતારી લીધું છે. તો કાનાભાઈ તમે કટર આવેલું વિડીયો ઉતાર્યો છે ને ભાઈ? હા, મેં વિડીયો ઉતાર્યો છે તમારા દર્શક મિત્રો જોવા માટે. હા, તો કાનાભાઈ વિડીયો ઉતાર્યો છે. દર્શક મિત્રો જોઈ લેજો, તમે પણ જોઈ લો અને હું પણ સાથે મળીને આપણે જોઈ લઈએ.
તો દર્શક મિત્રો, મેં પણ વિડીયો જોયો અને તમે પણ વિડીયો જોયો છે. ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કાનાભાઈએ કેવો વિડીયો ઉતાર્યો છે, અને અવશ્ય કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાની જય માતાજી.